હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો સવારમાં જમવાનું બની ગયું છે રીંગણ બટાકાનું શાક. ડામોર સાહેબને જવાનું છે એટલે ટિફિન. તમારે કોફી બી બની ગઈ છે, તો પછી ટિફિન પેક કરું. પહેલાં કોફી પી લઉં, થોડી વાર ઠંડુ થવા દો. રોટલી બી બની ગઈ. તો બધું કામ પતી ગયું છે. હવે થઈ ગયા ફ્રી. તો હવે બનાવવાનું છે રોટલી. સવારમાં શાક તો થઈ ગયું છે. તો આજે આર્યન કોલેજમાં ગયો નથી. ઇસ્ત્રીવાળા કપડાં નીચે ફેંકી દીધી. સોફા ઉપર મૂકેલા હતા, ઇસ્ત્રી કરેલા તો નીચે ફેંકી દીધા છે. આ માણસ આવો છે એટલે નાયો નહીં, એટલે નહીં બતાવતી. તો ફટાફટ જમવાનું બનાવી દઉં. કોનું કોનું ખાવાનું છે? તારે એકલા? સુરવીન કેમ ઉપવાસ કરતા રહે? તો સવારમાં રીંગણ બટાકાનું શાક બનાવી દીધું હતું, તો લોટ બી બાંધી દીધો. તો ફટાફટ રોટલી બનાવી દો. લોટ બાંધેલો જ છે. सुबह में रिंगन बटेका की सब्जी बनी. तू क्या बना रहा है? તો આર્યને રીંગણ બટેકાનું શાક નથી ભાવતું, તો માર જોડે શું લચ્છા પરાઠા બનાવ્યા. તો મન છે ને ડુંગળી કાપી નાખ, ડુંગળીનો લચ્છા પરાઠા બનાવી આપ. બહુ રોડ વેટ કરાવે માટે લચ્છા પરાઠા બનાવ્યા. તો શેકાય છે, હજી રોટલી કરી બાકી છે. આ લચ્છા પરાઠા. બધું ડુંગળી કાપી, કોથમીર, લીલા મરચા બધું મિક્સ કરીને ભર્યું છે અંદર. તો કડક કડક થવા દે તો સરસ લાગે. દહીં જોડે ખાવો હોય તો મસ્ત લાગે, કેચઅપ જોડે સારો લાગે. સાદી રોટલી બનાવી દો. જમવાનું બની ગયું છે. તો લચ્છા પરાઠા બનાવે છે, રીંગણ બટેકાનું શાક. તો લચ્છા પરાઠા બનાવે છે. જમણામાં પાણી આવી. અરે મસ્ત બને છે. આ બાજુ સુરભી ખાય છે. કેવું ખોલતો સુરભી મસ્ત હાથ આડો આવી જાય છે. તો બધું નાખીને બનાવે છે. તો બહુ ટેસ્ટી લાગે. હું બી ટેસ્ટી કરું, ટેસ્ટ કરી લઉં થોડું દહીં જોડે. મસ્ત બને. માટે રીંગણ બટેકાનું શાક ખાવાનું છે. હું રીંગણ ખાઈશ, બટેકા ના ખાઉં. ઠંડુ પાણી ના પી, ઉધરસ બહુ આવે છે. તો ગાય જમી લઈએ. તો ઉધરસ ખાતી જતી ને રાત્રે, તો લાગી છે ભૂખ. તમારા માટે થોડું દહીં આપી દેજે. થોડા દે દો. બસ બસ બસ, ખાટું વધારે છે. બસ રોડ ઉપર બસ આવે છે. સાંજનો સમય થઈ ગયો છે, તો બનાવવું છે જમવા. આર્યનને વહેલા ભૂખ લાગી છે ક્યારનો. ચાલુ પડી કે મમ્મી જલ્દી જમવા બનાવી દે, જલ્દી જમવા બનાવી દે. આમ કરે છે પાછું. ખાવાનું થોડું ખાઈશ ને, ભૂખ લાગી ગઈ. તો શું બનાવું બોલ, ફટાફટ બોલ. કારેલા પડે છે, બનાવું તો બનાવું. પિઝા પછી બનાવું. મારા જોડે કઈ રેસ્ટોરન્ટ છે ખરું? હું બધું તૈયાર રાખું, પિઝ્ઝો બની જાય. પિઝ્ઝો ખાવો છે કઈ છે મારે શું? હું તો શું કરી કહું, લોટ બાંધીને પછી ટામેટા કાપીને મૂકી દે, ડુંગળી કાપીને મૂકી દઈશ, ટામેટા સોસ નાખી દઈશ. પિઝ્ઝા સોસ તો ક્યાં ન પડે છે, ખબર બગડી ગયો હશે. બીજું કઈ ના નાખું. પિઝ્ઝો શેકીને આપી દઈશ રોટલી. એવું કરું. હું બનાવું બોલ ને લે. મિક્સ દાળની ખીચડી.
આજે તો ગુરુ પૂર્ણિમા છે, ખીચડી ખાઓ. આજે તો ઢીલી ઢીલી ખીચડી બનાવી છે. તારે શું ખાવું છે? જે બનાવે જે બનાવે જે બનાવે એટલે જે બને તે શું કહેવાય? જે અને બને બને જે બને તો જે બનાવો ને બને એવું કરું. આર્યન શું બનાવું? જે બને. ઓકે ગાઈસ, બ્લોગમાં બની રહો ફટાફટ. ડુંગળી બટેકા કાપ નાખું, મિક્સ ખીચડી બનાવી નાખું, દાળ મિક્સ, બધી દાળ મિક્સ કરી ભાત તો મસ્ત લાગે. ક્યારની ખીચડી વગાડી દીધી. ખીચડી વગાડીને તો આ ક્યાંક ખોવાઈ ગયો. હમણાં આવ્યો છે. કંઈક ભૂખ લાગી છે, ખીચડી લાવું લઈ આવી તો ખાઈ લઈએ ગરમ ગરમ. તો ક્યારનો ખોવાઈ ગયો તો ક્યાં ગયો તો શી ખબર. સુરબીન દવા લેવા ગયો તો દવા લઈ આવી, પાછો અલગ થઈ ગયો તો ખીચડી બની ગઈ છે અમારે, તો ગરમ ગરમ ખાઈ લઈએ. ત્રણે જણ જમવા બેસી ગયા. તો આર્યનો તો એટલો બધો અવાજ છે કે ના પૂછે વાત. બંધ કરીને અવાજ લે, બહુ બધો અવાજ છે, સંભળાય જ નહીં એટલું બધું. ખીચડી બનાવી છે તો ઘી નાખ્યું છે અંદર, તો ત્રણે ત્રણ જમવા બેસી ગયા છે. એક આ બાજુ બેઠું છે. આજે સુરભીને ખીચડી ખાવા ઘી ખાવા નહીં આલે. સુરભી ઘી વગર ચાલતું ને ઉધરસ આવે છે એટલે તો એનું ભાગનું હું ખાઉં છું આજે. વધારે ના ખાવાનું, થોડુંક જ ખાવાનું. બહુ મસ્ત આવી છે, એકદમ ઢીલી ઢીલી બનાવી છે આજે ખીચડી. તો ગઈ જમે જમી લઈએ.